સુભાનપુરા વિસ્તારમાં શ્રી રામેશ્વર મહાદેવ મંદિર કમિટી દ્વારા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। દર વર્ષની પરંપરાને જાળવી રાખતા આ વર્ષે પણ મહાયજ્ઞ સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। શ્રી રામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં જ આ ભવ્ય મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો। શાસ્ત્રોક્ત વિધિ સાથે મહાયજ્ઞની શરૂઆત થઈ અને તે સંપન્ન થયો મહાપ્રસાદી સાથે। હજારોની સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો। દર વર્ષની પરંપરાને જાળવી રાખતા આ વર્ષે પણ મહાયજ્ઞ સાથે મહાપ્રસાદીનું આયોજન શ્રી રામેશ્વર મહાદેવ મંદિર કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું। ભક્તિભર્યો માહોલ અહીં સર્જાયો હતો। જે વાતાવરણ શુદ્ધ થયું તેની પાછળનું કારણ યજ્ઞનો આ શુદ્ધ પવિત્ર ધુમાડો અને સાથે જ વૈદિક મંત્રોચ્ચાર, જેના કારણે આખું જ વાતાવરણ શુદ્ધ અને ભક્તિભર્યું થઈ ગયું હતું। આખા મંદિર પરિસરમાં ભક્તિભર્યો માહોલ જામ્યો હતો। હજારોની સંખ્યામાં આ મહાપ્રસાદીનો લાભ લેવા માટે લોકો પહોંચ્યા હતા। આ ખાસ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોય તે આયોજનમાં સ્થાનિક આગેવાનો અને મંદિર સમિતિના સભ્યોનો ખૂબ જ સાથ સહકાર રહ્યો અને તેના થકી જ આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થઈ શક્યો। આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 9ના પૂર્વ કાઉન્સિલર અને ભારતીય જનતા પાર્ટીના કારોબારી સભ્ય રાજેશભાઈ આયરે, તેમના ધર્મપત્ની પૂર્ણિમાબેન આયરે, સાથે જ સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ, શ્રી રામેશ્વર મહાદેવ મંદિર કમિટીના જે પ્રમુખ છે કાર્તિક ચૌધરી, તેમની સાથે ઘણા બધા મહાનુભાવો જેમણે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને તેમના સાથ સહકારથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો। ઘરે જવાનું આરામથી સુઈ જવાનું। જય બોલે હર હર મહાદેવ, મહાદેવ સરકાર કી જય, જય श्री प्राणाय स्वाहा, मनाय स्वाहा, स्वाहा, उदनाय स्वाहा, महाय स्वाहा। એટલે ભગવાનની ભક્તિ ખુલ્લા હૃદયની કરવી, આમ ખુલ્લા ચાવ કરીને કરવી, અને જ્યારે ભગવાનની ભક્તિ કરવાનો સમય આવે ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ મનાય સ્વાહા, ઉદનાય સ્વાહા। રામેશ્વર મહાદેવ કી જય। તમે જાણો છો કે આ રામેશ્વર મહાદેવ મંદિર એટલે 50 વર્ષ પૂર્વે પહેલાં આત્મજ્યોતિ પછી આ વિસ્તારની અંદર જ્યારે કોઈ મકાનો જૂજ જ મકાનો હતા ત્યારે સૌથી જૂની સોસાયટી આ રામેશ્વર સોસાયટી, પછી 50 વર્ષ પહેલાં આ રામેશ્વર અમારા અહીંયા ખુશાલભાઈ ખાડે કરીને આ સોસાયટીના પ્રમુખ હતા અને એમના એક રૂમ ફાળવીને અહીંયા એક મંદિર કરેલું। આજે યાદ રાખો કે આજે બીજી પેઢી નહીં પણ ત્રીજી પેઢી સુધીના આજે રામેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ અને અમારા જે કાર્તિકભાઈ, બાળુભાઈ સાથે સમગ્ર અમારી અહીંની જે ટીમ છે, મહેન્દ્રભાઈ, બધાની ટીમ થઈને આજે આ વિસ્તારના સૌ લોકો ભેગા થઈ 50મો પાટોત્સવ જ્યારે ઉજવી રહ્યા છે। આ સાથે સાથે સવારથી પૂજા પાઠ સાથે હજારોની સંખ્યામાં અને આજે લઘુરુદ્ર યજ્ઞ કર્યો છે। તમે સાથે સાથે ભજન અને ભવ્ય ભંડારાનું પણ કાર્યક્રમ રાખવામાં આવે છે। તો 50 વર્ષ સુધી આ મંદિરની સેવા કરનારા સૌ લોકો અમારા મહારાજ બી છે। આવી રીતના આ વિસ્તારના ભક્તિ અને ભાવનું જ્યારે આ વાતાવરણ છે, આજે સૌ લોકોને મહાદેવ, રામેશ્વર મહાદેવ હર હંમેશા આ મહાદેવની એટલી કૃપા છે કે જે લોકો જે ધારે છે એવા કામો આ મહાદેવ મંદિર પર થઈ જાય છે અને એટલે જ લોકોની શ્રદ્ધા દિવસે ને દિવસે વધતી જાય છે। અને અહીંના યુવાનો દ્વારા આજે આ મહારુદ્ર યજ્ઞ સાથે ભવ્ય ભંડારો કરવામાં છે। સૌ લોકોને આમંત્રણ પણ કરવામાં આવે છે અને આના સાથે જે પણ લોકોએ
અનામી લોકોએ કે અહીંના નામી લોકોએ આ ભંડારાની અંદર વર્ષોથી આ મંદિરની સેવા કરે છે. ભગવાનને પ્રાર્થના કરે બધાની જ મનોકામના પૂર્ણ કરે. જય રામેશ્વર. આજ રોજ દર વર્ષની જેમ 5 વર્ષે રામેશ્વર યુવક મંડળ અને રામેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ તથા રામેશ્વર મહાદેવ મંદિર કમિટી મંદિરનો પાઠ ઉત્સવ ભવ્ય રીતે ઉજવે છે. અમારા પૂર્વ કાઉન્સિલર શ્રી રાજેશભાઈ આયરે, રનિંગ કાઉન્સિલર શ્રીરંગ આયરે તથા પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરેના માર્ગદર્શક હેઠળ દર વર્ષે અમે કંઈક નવા કાર્યક્રમ ઉજવતા જ હોઈએ છીએ. એવી જ રીતે આ વર્ષે પણ એમના માર્ગદર્શક હેઠળ પાઠ ઉત્સવનું સુંદર આયોજન કરેલું છે. જે બધા ભક્તો અહીંયા 21 જોડા લઘુરુદ્ર યજ્ઞમાં બેઠા છે એ સર્વ જોડાઓનો રામેશ્વર મહાદેવ મંદિર કમિટી ખૂબ ખૂબ આભાર માને છે. આપ સર્વને મહાપ્રસાદીનો લાવો લેવા વિનંતી. વડોદરા શહેરમાં સુભાનપુરા વિસ્તારમાં રામેશ્વર મંદિરના 50 વર્ષ પૂર્ણ થતાં મહાલઘુરુદ્ર યજ્ઞ 56 ભોગ અને મહાભંડારાનું એક આયોજન કરાયું છે. રામેશ્વર યુવક મંડળ કમિટી મંદિરની કમિટી છે અને અમારા વડોદરા શહેરના નગરજનો સાથે અમારા વિસ્તારના કાઉન્સિલર રાજેશભાઈ આયરે, એમના સહપરિવાર સાથે જય સાઈનાથ ગ્રુપ અને સર્વ મિત્ર મંડળ દ્વારા એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સવારથી યજ્ઞ અને સુંદર વ્યવસ્થા સાથે એક ભક્તિમય વાતાવરણની વચ્ચે આજે અહીંયા હવનની પૂર્ણાહુતિ કરવામાં આવી છે અને સર્વ નગરજનો ભંડારામાં આવે એમને પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ.